નમસ્કાર મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું રઘુવીરસિંહ ચૌહાણ. મિત્રો, કબજો હક મેળવવા માટે અરજદારે તેનું નામ, વાડાની જમીનનો અંદાજી વિસ્તાર અથવા ચતુર્સીમા બેમાંથી જે ઉપલબ્ધ હોય તે, કબજો કેટલા વર્ષથી છે, હાલમાં અરજદારનો ધંધો, હાલ તે જમીનનો ઉપયોગ શું છે, કબજો હક મળ્યા પછી તે જમીનનો ઉપયોગ શું કરવા માગે છે, તેની તમામ વિગતો અરજી સાથે મામલતદાર સાહેબને આપવાની રહે છે. મામલતદાર સાહેબ તે અરજીને તાલુકામાં રખાયેલા સંબંધિત રજિસ્ટરમાં એ અરજીની તારીખ અને ક્રમવાર એન્ટ્રી કરશે. ત્યારબાદ વાડાની જમીન ભોગવનાર અરજદાર અરજી કર્યા પછી તેની પ્રાથમિક તપાસ માટે તાલુકા પરથી સર્કલ ઇન્સ્પેક્ટર અથવા તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ અરજદારની અરજી મળ્યાની તારીખથી 2 મહિનાની અંદર કબજો હક મેળવવા માટેની કિંમત મામલતદાર સાહેબ નક્કી કરીને અરજદારને જાણ કરશે અને અરજદારને તે કિંમતની જાણ થયાની તારીખથી 2 મહિનાની અંદર તે કિંમત ભરવાની રહે છે. એ કિંમત કઈ રીતે ભરી શકાય તે આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. ત્યારબાદ અરજદાર તે કિંમતની ભરપાઈ કરી આપે ત્યારબાદ મામલતદાર સાહેબ ઠરાવ પરિશિષ્ટ પ્રમાણે તેમને દાખલો લખી આપશે. જે દાખલાનો નમૂનો આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે હશે અને આ દાખલાની નોંધ તેઓ તાલુકામાં રખાયેલા સંબંધિત રજિસ્ટરમાં અને ગામમાં રખાયેલા વાડા પત્રકમાં તલાટી કમ મંત્રી સાહેબ એન્ટ્રી કરશે. આ રીતે વાડાની જમીનનો કબજો હક મેળવી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.